ચેપ્ટર 12 હોકી. પ્રાસ્તાવિક. ભારતમાં આજે ભલે સૌથી લોકપ્રિય રમત તરીકે ક્રિકેટ હોય, પણ આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. આ રમતની શરૂઆત ક્યારે થઈ તે અંગે કોઈ ચોક્કસ પુરાવા નથી મળતા, પરંતુ એમ મનાય છે કે પ્રાચીન યુગમાં વાકી લાકડી અને દડાની રમત પર્શિયામાં પ્રચલિત હતી. ત્યાંથી ગ્રીસ અને રોમમાં આ રમતનો પ્રચાર થયો. હોકી શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષાના હોકીટ શબ્દ પરથી આવ્યો છે. હોકીટનો અર્થ એક છેડેથી વળેલી લાકડી એવો થાય છે. ભારતમાં આ રમત મહાભારત કાળમાં ગેંડી દડા સ્વરૂપે રમાતી હતી. અમેરિકામાં ઔકા, જાપાનમાં કાંચી, સ્કોટલેન્ડમાં શિન્ટી નામે ત્યારે ઓળખાતી રમતો હોકીને મળતી હતી. જગતને આધુનિક હોકીની રમતની ભેટ ઇંગ્લેન્ડે આપી છે. ઈસવીસન 1861માં બ્લેક કહિતમાં સૌ પ્રથમ હોકી ક્લબની સ્થાપના થઈ. ઈસવીસન 1975માં ઇંગ્લેન્ડમાં પ્રથમ વિશ્વ હોકી કોન્ફરન્સનું આયોજન થયું અને તેમાં આ રમતના નિયમો ઘડવામાં આવ્યા. ભારતમાં આધુનિક હોકીની શરૂઆત અંગ્રેજ લશ્કરી અધિકારીઓએ ઈસવીસન 1885માં કરી. ઈસવીસન 1908માં આ રમત પ્રથમ વખત ઓલિમ્પિક રમતોત્સવમાં દાખલ કરવામાં આવી. ઈસવીસન 1925 to 1926માં અખિલ ભારતીય હોકી એસોસિએશન અસ્તિત્વમાં આવ્યું. ભારતે ઓલિમ્પિક રમતોત્સવમાં ઈસવીસન 1928 આર્મસ્ટ્રેડમ મુકામે આ રમતમાં ભાગ લઈ સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારથી ઈસવીસન 1956 સુધીની દરેક ઓલિમ્પિક રમતોમાં ભારતે આ રમત સુવર્ણચંદ્રક મેળવીને એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી. આ સમય દરમિયાન ભારતના શ્રી ધ્યાનચંદ્ર કે, જેઓ હોકીના જાદુગર તરીકે પ્રખ્યાત થયા હતા, તેમણે હોકીની રમતમાં અજોડ ફાળો આપ્યો હતો. ઈસવીસન 1956 પછી ઈસવીસન 1964 ટોક્યો ઓલિમ્પિક્સ અને ઈસવીસન 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં પણ ભારતે હોકીની રમતમાં સુવર્ણચંદ્રકો મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હોકીનું મેદાન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના માપવાળું લંબચોરસ આકારનું હોકીનું રમત માટેનું મેદાન હોય છે. આંતરરાષ્ટ્રીય ધોરણોમાં હોકીના મેદાનનું માપ વાર, ફૂટ અને ઇંચમાં નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ મેટ્રિક માપ પદ્ધતિ પ્રમાણે મીટર, સેન્ટીમીટર, મિલીમીટરમાં પણ માપ આકૃતિમાં દર્શાવ્યા છે. મેદાન અંગેની વિગતવાર માપ સહિતની માહિતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. નંબર 1. હોકીની રમતનું મેદાન 91.40 મીટર એટલે કે 100 વાર લાંબુ અને 55 મીટર એટલે કે 60 વાર પહોળું લંબચોરસ આકારનું હોય છે. મેદાનની સપાટી સમતલ અને ખાડા ટેકરા વિનાની હોવી જોઈએ. મેદાનની લંબાઈવાળા ભાગની રેખાઓને બાજુ રેખાઓ એટલે કે સાઇડ લાઇન્સ અને પહોળાઈવાળા ભાગની રેખાઓને ગોલ રેખાઓ એટલે કે ગોલ લાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. મેદાનની આ હદ રેખાઓની પહોળાઈ 7.5 સેન્ટીમીટર એટલે કે 3 ઇંચ હોવી જોઈએ. તેમજ આ તમામ રેખાઓ મેદાનનો ભાગ ગણવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એસ્ટ્રોફ જેવા સિન્થેટિક પદાર્થમાંથી તૈયાર કરવામાં આવેલા સપાટીવાળા મેદાનો ઉપર હોકીની રમત હવે રમાય છે. નંબર 2. મેદાનના મધ્ય ભાગમાં બંને ગોલ રેખાઓને સમાંતર બંને બાજુ રેખાઓને જોડતી મધ્ય રેખા એટલે કે સેન્ટ્રલ લાઇન દોરવામાં આવે છે, જે મેદાનના બે સરખા ભાગ કરે છે. દરેક ભાગને આંગણ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3. બંને ગોલ રેખાઓની નજીક 22.90 મીટર્સ એટલે કે 25 વારના અંતરે મેદાનમાં બંને બાજુ રેખાઓને જોડતી ગોલ રેખાઓને સમાંતર રેખાઓ દોરવામાં આવે છે, જે 25 વારની રેખાઓ તરીકે ઓળખાય છે. નંબર 4. મેદાનના ચારેય ખૂણાઓ નજીકની ગોલ રેખા અને બાજુ રેખાઓ પર 44.55 મીટર એટલે કે 5 વારના અંતરે કોર્નર માટેના નિશાન અંકિત કરવામાં આવે છે. નંબર 5. પ્રત્યેક ગોલ સ્તંભથી 14.63 મીટર એટલે કે 16 વારની ત્રિજ્યા લઈ મેદાનમાં ગોલ સ્તંભની સામે આવે ત્યાં સુધી રેખાઓ દોરવામાં આવે છે. આ રેખાઓને 3.66 મીટર એટલે કે 4 વારની એક સીધી રેખાથી જોડી દેવામાં આવે છે, જેથી અંગ્રેજી ડી આકારની આકૃતિ બને છે, જેને સ્ટ્રાઇકિંગ સર્કલ અથવા શૂટિંગ સર્કલ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 6. પ્રત્યેક ગોલ સ્તંભથી 4.55 મીટર એટલે કે 5 વાર
અને 9.10 મીટર એટલે કે 10 વારના અંતરે બંને ગોલ રેખાઓ પર ગોલની બંને બાજુએ પ્લેન્ટી કોર્નર માટેના નિશાન અંકિત કરવામાં આવે છે. નંબર 7. ગોલ રેખાના મધ્યબિંદુથી મેદાનમાં 6.40 મીટર્સ એટલે કે 7 વારના અંતરે પ્લેન્ટી સ્ટ્રોક બિંદુ અંકિત કરવામાં આવે છે. નંબર 8. શૂટિંગ સર્કલના સમાંતરે પ્રત્યેક ગોલ સ્તંભથી 19.63 મીટર એટલે કે 21 વારની ત્રિજ્યા લઈ તૂટક રેખાઓવાળું અર્ધવર્તુળો બંને શૂટિંગ સર્કલની બહારની બાજુએ મેદાનની અંદર દોરવામાં આવે છે. તેમજ મેદાનના ચારેય ખૂણે 1.20 થી 1.50 મીટરની ઊંચાઈવાળા ધ્વજસ્તંભ રોપી તેના પર 30 mm × 30 mmની ઝંડીઓ ધ્વજ લગાડવામાં આવે છે. ગોલ. બંને ગોલ રેખાઓ એટલે કે ગોલ લાઇન્સના મધ્યબિંદુની બંને બાજુએ 1.83 મીટરનું અંતર માપી અંદરની બાજુએથી 3.66 મીટર એટલે કે 4 વાર અંતર રહે તેમ ગોલ રેખાને સ્પર્શીને બહારની બાજુએ ગોલ સ્તંભ રોપવામાં આવે છે. આ ગોલ સ્તંભની ઊંચાઈ 2.14 મીટર હોય છે. બંને ગોલ સ્તંભ ઉપર 7.5 સેન્ટીમીટર પહોળો અને 5.1 સેન્ટીમીટર જાડો લંબચોરસ આકાર ધરાવતો ક્રોસબાર ફિટ કરવામાં આવે છે. ગોલ સ્તંભ અને ક્રોસબાર સફેદ રંગથી રંગવામાં આવે છે. બેકબોર્ડ્સ એટલે કે ગોલ બોર્ડ્સ. દડો ગોલમાં ગયા પછી તેને રોકવા માટે ગોલની પાછળ બેકબોર્ડ મૂકવામાં આવે છે, જેની લંબાઈ 3.66 મીટર, પહોળાઈ 1.22 મીટર અને ઊંચાઈ 46 સેન્ટીમીટર હોય છે. તેમજ અંદરની બાજુએ બોર્ડને ડાર્ક કલરથી રંગવામાં આવે છે. નેટ. ગોલ પાછળ જતા દડાને રોકવા માટે 45 મિલીમીટર પહોળાઈ રહે તે પ્રમાણેની ગૂંથણીવાળી જાળીવાળી નેટ ગોલ સ્તંભ અને ગોલ બોર્ડ્સની પાછળની બાજુએ લગાડવામાં આવે છે. સાધનો. હોકી સ્ટિક. હોકી સ્ટિકનો ડાબી બાજુનો નીચેનો વળાંકવાળો ભાગ સપાટ એટલે કે ચપટો હોવો જોઈએ. સ્ટિકની લંબાઈ 75 થી 93 સેન્ટીમીટર એટલે કે 30 થી 37 ઇંચ જેટલી તથા વજન 12 ઓંસથી ઓછું નહીં અને 28 ઓંસથી વધારે ન હોવું જોઈએ. તેમજ 5.08 સેન્ટીમીટર એટલે કે 2 ઇંચના પરિઘવાળી રિંગમાંથી સ્ટિક પસાર થવી જોઈએ. સ્ટિકની બનાવટમાં નીચેનો ભાગ લાકડાનો તથા ચપટો અને ગોળાકાર હોય છે. તેમજ સ્ટિકમાં કોઈપણ જગ્યાએ ધાતુનો ઉપયોગ થઈ શકતો નથી. સમગ્ર સ્ટિક લાકડાના 2 ટુકડાઓની જોડીને બનાવવામાં આવતું હોવાથી તેમાં લચીલાપણું હોય છે. દડો એટલે કે બોલ. દડાનું ઉપરનું પડ સફેદ રંગનું ચામડાનું અથવા સિન્થેટિક પદાર્થનું બનેલું હોય છે. દડાનો ઘેરાવ એટલે કે પરિઘ 22.4 સેન્ટીમીટર એટલે કે 13/16 ઇંચથી ઓછો નહીં અને 23.5 સેન્ટીમીટર એટલે કે 9/1/4 ઇંચથી વધારે હોવો જોઈએ નહીં. જ્યારે દડાનું વજન 156 ગ્રામ એટલે કે 5/1/2 ઓંસથી ઓછું નહીં અને 163 ગ્રામ એટલે કે 5/3/4 ઓંસથી વધારે હોવું જોઈએ નહીં. ગોલકીપરના પેડ્સ અને ગ્લોવ્સ. રમત દરમિયાન ગોલકીપર પોતાના પગના રક્ષણ માટે ખાસ બનાવટના વિશિષ્ટ આકારના પેડ બંને પગે તેમજ હથેળીથી દડાને રોકતી વખતે હથેળીને ઈજા ન થાય તે માટે ગ્લોવ્સ પહેરી શકે છે. ગોલકીપરને શારીરિક ઈજાઓ ન થાય તે માટે આવા સંરક્ષણ માટેના માન્ય સાધનોનો ઉપયોગ કરવાની છૂટ છે. ચેસ્ટ ગાર્ડ. ઉછળતો દડો રોકતી વખતે ગોલકીપરને છાતીમાં ઈજા ન થાય તે માટે ચેસ્ટ ગાર્ડ પહેરી શકે છે. હેલ્મેટ. ઊંચો ઉછળતો દડો ગોલકીપરને માથામાં ઈજા ન પહોંચાડે તે માટે હેલ્મેટ પહેરી શકે છે. સીન ગાર્ડ એટલે કે સીન બોર્ન ગાર્ડ. રમત દરમિયાન ખેલાડીઓના પગના નળામાં સામેની ટુકડીના ખેલાડીની હોકી સ્ટિક અગર દડો વાગવાની સંભાવના હોય છે. આથી પગના નળાના હાડકાના રક્ષણ માટે નળાના આગળના ભાગ પર સીન ગાર્ડ પેડ બાંધી શકે છે. તેમજ પગમાં નળાના ભાગની ઉપર સુધી પહોંચે તેવા લાંબા મોજા પહેરે છે. ખેલાડીઓ. પ્રત્યેક ટુકડીમાં 16 ખેલાડીઓ હોય છે, જે પૈકી સ્પર્ધા દરમિયાન 11 ખેલાડીઓ રમત દરમિયાન રમતના મેદાનમાં ભાગ લે છે, જ્યારે બાકીના 5 ખેલાડીઓ અવેજી તરીકે રહે છે.
રમત માટે ભાગ લેનાર 11 ખેલાડીઓ રમત શરૂ થતી વખતે મેદાનમાં ચોક્કસ જગ્યાએ સ્થાન લે છે. ખેલાડીએ રમત શરૂ થતાં પૂર્વ મેદાનમાં જે સ્થળે સ્થાન લીધું હોય તેના પરથી તેની ઓળખ થાય છે, જે નીચે પ્રમાણે છે. નંબર 1 ગોલકીપર એટલે કે GK. નંબર 2 રાઇટ ફૂલ બેક એટલે કે RB. નંબર 3 લેફ્ટ ફૂલ બેક એટલે કે LB. નંબર 4 રાઇટ હાફ બેક એટલે કે RHB. નંબર 5 સેન્ટર હાફ બેક એટલે કે CHB. નંબર 6 લેફ્ટ હાફ બેક એટલે કે LHB. નંબર 7 આઉટસાઇડ રાઇટ એટલે કે OR. નંબર 8 ઇનસાઇડ રાઇટ એટલે કે IR. નંબર 9 સેન્ટર ફોરવર્ડ એટલે કે CF. નંબર 10 ઇનસાઇડ લેફ્ટ એટલે કે IL. નંબર 11 આઉટસાઇડ લેફ્ટ એટલે કે OL. રમતના કૌશલ્યો. ડ્રિબલિંગ. હોકીની રમતમાં આ પાયાનું કૌશલ્ય છે. આ કૌશલ્યના મહાવરાથી દડા ઉપર કાબૂ આવે છે અને ઝડપથી દડા સાથે ગતિ કરી શકાય છે. શૈક્ષણિક પગથિયા. સ્ટિકની પકડ. ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડાથી તેનો સપાટ ભાગ ડાબી તરફ રહે તે રીતે પકડવી. જમણા હાથ વડે સ્ટિકને મધ્યમાંથી પકડવી. ડાબા હાથની પકડ મજબૂત, જ્યારે જમણા હાથની પકડ ઢીલી રહેશે, જેથી તે હાથમાં સ્ટિક ફરી શકે છે. શરીરની સ્થિતિ. બંને પગ ઉપયોગ પ્રમાણમાં આગળ પાછળ ખુલ્લા, શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું અને નજર દડા પર રાખવી. દડાની સ્થિતિ. દડો જે પગ આગળ હોય તેનાથી 9 ઇંચથી 12 ઇંચ જેટલો આગળ તરફ રાખવો. ડ્રિબલિંગની ક્રિયા. એક પગ આગળ મૂકી તેના વિરુદ્ધ દિશામાં આગળ તરફ દડાને 45 ડિગ્રી અંશને ખૂણે ટપારવો. તરત જ બીજો પગ આગળ મૂકી દડાને રોકી વિરુદ્ધ દિશામાં 45 ડિગ્રી અંશને ખૂણે આગળ તરફ ટપારવો. આ પ્રમાણે ટપારતા આગળ વધવું. હિટિંગ એટલે કે દડાને ફટકો મારવો. આ કૌશલ્યના વિવિધ પ્રકારો છે, જેમ કે સ્ટ્રેટ હિટ, સર્વિસ હિટ, હિટ ઓન રોંગ ફૂટ વગેરે. સ્ટ્રેટ હિટ. અહીં આપણે સ્ટ્રેટ હિટ વિશે જાણીએ. આ ક્રિયામાં દડાને ફટકો મારીને આગળ મોકલવાનો હોય છે. શૈક્ષણિક પગથિયા. સ્ટિકની પકડ. સ્ટિકના ઉપરના છેડે 4 ઇંચથી 5 ઇંચ જેટલી જગ્યા છોડી સ્ટિકને ડાબા હાથ વડે પકડવી. આ ડાબા હાથ સાથે જ નીચેથી જમણા હાથ વડે સ્ટિકને પકડવી. સ્ટિકનો સપાટ ભાગ ડાબી બાજુએ રહે તે પ્રમાણે મજબૂત પકડ લેવી. શરીરની સ્થિતિ. ડાબો પગ આગળ મૂકવો. શરીરનું બધું વજન ડાબા પગ પર આપવું. જમણો પગ ડાબા પગની એડીથી સહેજ પાછળ તરફ એટલે કે માત્ર પંજો જમીનને સ્પર્શે તે પ્રમાણે રાખવો. શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું, નજર દડા તરફ. ડાબો ખભો જે તરફ દડો ફટકારવાનો હોય એ તરફ રાખવો. દડાની સ્થિતિ. દડો ડાબા પગના પંજાની આગળ 6 ઇંચથી 9 ઇંચ જેટલો દૂર રાખવો. ક્રિયા. સ્ટિકને જમણી તરફ પાછળ સીધી લઈ જઈ તે જ પ્રમાણે આગળ લાવવી. સ્ટિકના મધ્ય ભાગમાંથી કાંડાના બળથી દડાને ફટકો મારવો. આ ક્રિયા દરમિયાન સ્ટિક ખભાથી ઊંચે જવી જોઈએ નહીં. અનુગામી ક્રિયા. સ્ટિકને સીધી જે તરફ ફટકાર્યો છે તે જ દિશામાં લઈ જવી. શરીર ફટકારેલા દડાની દિશામાં ફેરવવું. સ્ટોપિંગ એટલે કે દડાને અટકાવવો. રમતમાં આ કૌશલ્ય ખૂબ અગત્યનું છે. આ માટે આત્મવિશ્વાસ ખાસ જરૂરી છે. આ કૌશલ્યના વિવિધ પ્રકારો છે, જેમ કે સામેથી દડાને રોકવો, ડાબી બાજુએથી દડાને રોકવો, જમણી બાજુથી દડાને રોકવો વગેરે. અહીં આપણે દડાને સામેથી કઈ રીતે રોકી શકાય તે વિશે જાણીએ. સ્ટિકની પકડ. ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડે પકડવી અને જમણા હાથે સ્ટિકને ઉપરના છેડે મધ્યમાંથી પકડવી. સ્ટિકનો સપાટ ભાગ આગળ સામેની બાજુએથી આવતા દડા તરફ રાખવો. શરીરની સ્થિતિ. શરીરનું વજન બંને પગ પર સરખું રહે તેમ પગને કુદરતી રીતે ખુલ્લા રાખવા. શરીર કમરમાંથી આગળ તરફ ઝૂકેલું, ડાબા હાથને કોણી દડા તરફ રહે તે રીતે જમણો ગૂંઠણ વચ્ચે સહેજ આગળ રાખવો. નજર સામેથી આવતા દડા તરફ રાખવી. ક્રિયા. દડો નજીક આવે ત્યારે બંને પગના પંજા આગળ, સ્ટિકનો સપાટ ભાગ દડા તરફ રહે અને સ્ટિક ઉપરથી આગળ તરફ
સહેજ ઝૂકેલી રહે તે રીતે સ્ટિકના સપાટ ભાગ વડે દડો રોકવો. જેવો દડો સ્ટિકને સ્પર્શે કે તરત જ જમણા હાથ વડે સ્ટિકને સહેજ પાછળ તરફ ખેંચવી, જેથી દડો સ્ટિકને અથડાઈને નજીક જ અટકી જાય. પુશિંગ સ્ટ્રેટ પુશ એટલે કે દડાને ધકેલવો. આ કૌશલ્યમાં દડાની પાછળ સ્ટિક મૂકી સ્ટિક વડે દડાને આગળ ધકેલવામાં આવે છે. પુશના વિવિધ પ્રકારો છે, જેમ કે સ્ટ્રેટ પુશ, રિઝર્વ પુશ, સ્વીપ પુશ વગેરે. અહીં આપણે દડાને આગળ તરફ કઈ રીતે ધકેલવામાં આવે છે તે શીખીએ. સ્ટિકની પકડ. ડાબા હાથ વડે સ્ટિકને ઉપરના છેડેથી પકડવી અને જમણા હાથથી સ્ટિકને મધ્યમાંથી સ્ટિકનો સપાટ ડાબી બાજુએ રહે તે રીતે પકડવી. શરીરની સ્થિતિ. જે તરફ દડાને ધકેલવાનો હોય તે તરફ પંજો રહે તે રીતે ડાબો પગ આગળ મૂકવો. જમણો પગ ડાબા પગની પાછળ આશરે 1.5 થી 2 ફૂટ જેટલો દૂર, લગભગ બંને પગ એકબીજાને 45 ડિગ્રીને ખૂણે રહે તે પ્રમાણે મૂકવો. શરીર કમરમાંથી દડાની તરફ સહેજ ઝૂકેલું, નજર દડા તરફ. શરીરનું બધું વજન દડો પુશ કરતા પહેલાં જમણા પગ ઉપર અને પુશ કર્યા બાદ સંપૂર્ણ વજન ડાબા પગ ઉપર લઈ જવું. નજર દડા તરફ રાખવી. દડાની સ્થિતિ. દડો ડાબા પગના પંજાની જમણી બાજુએ આશરે 9 ઇંચથી 12 ઇંચ જેટલો દૂર રાખવો. ક્રિયા. દડાને પુશ કરવામાં 3 પ્રકારનું બળ એકસાથે કામ કરે છે. નંબર 1, હાથ વડે સ્ટિકથી દડાને આગળ તરફ ધક્કો આપવો. નંબર 2, શરીરનું વજન જમણા પગ ઉપરથી ડાબા પગ ઉપર લઈ જવું. નંબર 3, શરીરને દડા તરફથી ફેરવી જે દિશામાં દડો ધકેલીએ તે દિશામાં ફેરવવું. દડાની પાછળ સ્ટિકના નીચેના વળાંકવાળા સપાટ ભાગનો મધ્ય ભાગ રહે તે રીતે સ્ટિકને મૂકી ઉપયુક્ત ત્રણેય બળને એકસાથે કામે લગાડી દડો આગળ તરફ ધકેલવો.